આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે। સુરતમાં પીએમ નરેન્દ્ર મોદી અહીંયા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગ તેમજ ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરશે। સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ અને સામાજિક વ્યાપારિક તથા શૈક્ષણિક માળખાગત સુવિધાઓ સાથે મહત્વાકાંક્ષી સુરત ડ્રીમ સિટી પ્રોજેક્ટના ભાગરૂપે 35.54 એકર વિશાળ જગ્યામાં સુરત ડાયમંડ બુર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે। અંદાજિત 3400 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે। વિશેષ વાત એ છે કે કોઈ એક વ્યક્તિ કે કંપની નહીં પરંતુ 4200 વેપારીઓએ સાથે મળીને સુરત ડાયમંડ બુર્સનો વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટ સાકાર કર્યો છે। વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી જ્યારે આજે સુરતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન આજે ડાયમંડ બુર્સનું ઉદઘાટન પ્રસંગે આવી રહ્યા છે, એરપોર્ટ ટર્મિનલનું ઉદઘાટન કરશે ત્યારે જે સુરતીઓ છે સુરતીઓ તેમને આવકારવા માટે થનગની રહ્યા છે। જે મુખ્ય માર્ગ છે મુખ્ય માર્ગ પર ઠેર ઠેર તેમને આવકારવા માટે પોઈન્ટ બનાવવામાં આવ્યા છે અને ત્યાં અહીં જે ધારાસભ્યો છે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કોર્પોરેટરશ્રીઓ છે તેઓને આવકારવા માટે સનગની રહ્યા છે। ત્યારે આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે જોડાઈ રહ્યા છે। આજે વડાપ્રધાન જયારે સુરતની મુલાકાતે આવી રહ્યા છે કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? આજે સાહેબ બહુ ઉત્સવ આવે છે। આજે વિશ્વના નેતા મોદી સાહેબ સુરત આવવાનો છે એટલે બહુ ઉત્સવની પબ્લિક ભેગા થવાની છે અને બહુ સારા કામ કર્યા છે મોદી સાહેબને। આજે વિશ્વમાં સાહેબનું નામ છે એટલે જ મોદી સાહેબનો બધી પબ્લિક મોદી સાહેબને જોવા માટે યા ઉભા થયા છે। જે ચોક્કસથી કે મોદી સાહેબને આવકારવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જે મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું। જે આજે મોદી જયારે સુરતની મુલાકાતે આવી રહ્યા છે શું ઉત્સાહ છે, કેટલો ઉત્સાહ છે કાર્યક્રમમાં? આનંદ જ છે, બહુ ખુશ થઈ ગયા છે બધી બહેનો અમારી જમનાનગરથી। બધાને બહુ જ આનંદ ખુશી છે કે જીતીને જ આવવાના। જે ચોક્કસથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કેટલો ઉત્સાહ અને કઈ રીતે સ્વાગત કરવામાં આવશે? અમારો ખૂબ જ ઉત્સાહ વધી રહ્યો છે અને અમને તો સવારના વહેલા ઉઠીને એમ કે ક્યારે અમે ત્યાં જઈએ અને મોદી સાહેબને જોઈએ એટલા અમને આનંદ થાય છે। ફક્ત મોદીને જોવા માટે આવ્યા છો? હા, એમને તો જોવાનો તો લાવો છે, ખાસ જોવાનો તો ખાસ લાવો છે। આપણા સુરતમાં પધારે મોદીજી એટલે એ કેટલી મોટી આનંદની વાત કહેવાય। સુરતમાં આવી રહ્યા છે જ્યારે એનો બી બહુ આનંદ છે કે બધાને કાર્ય મળે। હા, મોદી સાહેબ આજે ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરવા માટે આવી રહ્યા છે અને બીજી એક વસ્તુ છે કે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન પણ આજે થઈ રહ્યું છે। તે આપણા સુરતની જનતા માટે ખૂબ જ ખુશીની વાત કહી શકાય, કારણ કે અહીંથી આપણે જયારે ક્યાંય વિદેશ જવું હોય ત્યારે મુંબઈ અથવા અમદાવાદ પસંદ કરવું પડતું હતું, એની જગ્યાએ આપણે જો સુરતથી જ આપણને બેસવાનું થાય, ખૂબ જ હરખની વાત છે અમારા માટે તો। ચોક્કસથી કે સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે ત્યારે આજથી તેનું ઉદઘાટન કરવાનું છે એટલે કે લોકોમાં ખાસ ઉત્સાહ છે। જે પ્રમાણે આજે મોદીજી આવી રહ્યા છે કેટલો ઉત્સાહ, કઈ રીતે સ્વાગત કરવામાં આવશે? સ્વાગત તો બધાને હરખથી થાય છે અને આજ જે આવી રહ્યા છે તો એક સારી વાત છે ને આપણા સુરતમાં જે કાર્ય થાય છે અને જે ઉમંગ આવે છે બધાને તો બહુ સારી વાત છે। તો જે ચોક્કસથી કે જે પ્રમાણે આજે અહીં જે ડાયમંડ બુર્સ છે વિશ્વનું દેશનું સૌથી મોટું જયારે ડાયમંડ હબ બનવા બની રહ્યું છે ત્યારે તેનું આજે ઉદઘાટન વડાપ્રધાનના હસ્તે કરવામાં આવે અને ખાસ કરીને જે એરપોર્ટ હતું તેમને ઇન્ટરનેશનલનો દરજ્જો આપવામાં આવ્યો છે તેનું પણ આજે ઉદઘાટન કરવામાં આવશે। ત્યારે ઠેર ઠેર જે મુખ્ય માર્ગ છે ડાયમંડ બુર્સ સુધી જવાનો જે મુખ્ય માર્ગ છે એ માર્ગ પર તમામ પોઈન્ટ મૂકવામાં આવ્યા છે અને એ પોઈન્ટ ઉપર ઠેર ઠેર લોકો સ્વાગત કરશે અને ખાસ નરેન્દ્ર મોદીને જોવાનો લાવો મેળવશે તેવું હાલ કાર્યકરો જણાઈ રહ્યા છે। ત્યારે આજે ચોક્કસથી કહી શકાય કે જયારે વડાપ્રધાન સુરતની મુલાકાતે આવી રહ્યા છે અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેમેરામેન સરજુ પારેખ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત। આજે દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી જયારે સુરતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેને આવકારવા માટે લોકો થનગની રહ્યા છે। સુરતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે જોએસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે એ સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એ બેન્ડ લઈને અહીંયા સ્ટેજ બનાવીને અહીં તેમને આવકારવા માટે થનગની રહ્યા છે। આજ
આજે જ્યારે નરેન્દ્ર મોદી ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરવા આવી રહ્યા છે, સાથે સાથે સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે, ત્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કરશે અને ત્યારબાદ તેઓ ડાયમંડ બુર્સ ખાતે પહોંચશે અને ત્યાં ડાયમંડ બુર્સ ખાતે ડાયમંડ બુર્સ કે જે દુનિયાનું સૌથી મોટું ડાયમંડ હબ બનાવવામાં આવ્યું છે, ત્યારે આજે તેનું ઉદઘાટન કરવામાં આવશે. ત્યારે તેમને આવકારવા માટે જે યુવાનો છે, વડીલો છે, મહિલાઓ છે, થનગની રહ્યા છે અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે જે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આ વિદ્યાર્થીઓ છે, જે યુવાનો હાથમાં ઝંડા લઈ ભાજપનો ખેસ પહેરી અને અહીં તેમને આવકારવા માટે પહોંચી ચુક્યા છે. ત્યારે આપણી સાથે જે ભાજપના કાર્યકર છે તેમની સાથે આપણે વાત કરીશું. જે આજે નરેન્દ્ર મોદી જયારે સુરતની મુલાકાતે આવી રહ્યા છે, કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? આપના માનનીય વડાપ્રધાનને આવકારવા માટે સુરત શહેરમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો સવારથી લોકો ઉમટી પડ્યા છે અહીં ઘડી એમના સ્વાગત માટે, કારણ કે જયારે લોકલાડીલા વડાપ્રધાન આજે વિશ્વ નેતા થયા હોય અને સુરતને આટલી અનમોલ ભેટ આપવાના હોય તો એ ઉત્સાહ બેવડાઈ ગયો છે આજે સુરતીઓમાં. જે ચોક્કસથી કે જે પ્રમાણે મોદી આવી રહ્યા છે, યુવાનો જે છે યુવાનોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કેવી તૈયારી કરવામાં આવી છે? આજે યુવાનો છે ને સવારના 6 વાગ્યાના ઉભા થઈ અને આજે લાઈન લાગી ગયેલી છે. મોદી સાહેબના જે નેતૃત્વ હેઠળ આજે છે ને લોકોને બહુ ઉત્સાહ છે. મોદી સાહેબ જે કામ કરી રહ્યા છે ને તે લોકો આજે 6 વાગ્યાના જાગીને અહીંયા આવી ગયેલા છે અને યુવાનોમાં ખૂબ ઉત્સાહ છે. જે ચોક્કસથી વહેલી સવારથી જ જે યુવાનો અહીં આવી ચુક્યા છે અને એમને સત્કારવા એમની એક ઝલક જોવા માટે ઠનગની રહ્યા છે. ત્યારે આપણી સાથે યુવાનો છે. જી બેટા, આપનું નામ અને આજે જયારે વડાપ્રધાન સુરતના પ્રવાસે આવી રહ્યા છે, કેવો ઉત્સાહ? મારો ઉત્સાહ એકદમ આમ જોશમાં છું મેં, અને મને એવું ફીલ થઈ રહ્યું છે કે મેં મોદી સાહેબનું સન્માન કરવા આવેલો. જે ચોક્કસથી મોદી સાહેબનું સન્માન કરવા આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. અન્ય યુવાનો છે આજે જયારે મોદી સાહેબ જયારે અહીંયા આવી રહ્યા છે, યુવાનોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? યુવાનોને બહુ આનંદ આવે છે. મોદી સાહેબને જોવા માટે બધા અહીંયા જમા થઈ ગયા છે અને અમને મોદી સાહેબને જોવાનો બહુ આનંદ છે. એવું કેટલા વાગ્યાના અહીંયા આવી ચુક્યા છો? 8 વાગ્યાના આવી ગયા છો. ચોક્કસથી કે જે યુવાનો આજે 8 વાગ્યાના અહીં આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી 10 વાગે સુરત એરપોર્ટ ખાતે ઉતરશે અને ત્યારબાદ તેઓ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કરશે અને ત્યારબાદ ડાયમંડ બુર્સ પ્રયાણ કરશે. ત્યારે જે મહિલાઓ છે, મહિલાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપણે તેમની સાથે વાત કરવામાં આવશે. જે પ્રમાણે નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે, કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? બહુ જ બધા ઉત્સાહી છે અને બધાને બહુ જ આનંદ છે કે અમારા સુરતમાં આટલું સરસ કામ થઈ રહ્યું છે. મોદી સાહેબ આટલું સરસ કામ કરી રહ્યા છે. મોદી સાહેબ સારું કામ કરી રહ્યા છે અને તેમને જોવા માટે મહિલાઓ ઉમટી પડ્યા છે. જે પ્રમાણે મોદી સાહેબ આવે છે, કેવી રીતની તૈયારી કરવામાં આવી છે? મોદી સાહેબની તૈયારી કેવી રીતે કરવામાં આવી? મોદી સાહેબની તૈયારી આ બે કાર્યકર્તા હતા ભાઈઓ, તે સારી રીતે તૈયારી કરી છે એમના માટે. હા, મોદી સાહેબ આવવાના હતા એટલે અમે મગદલ્લા આવી ગયા. 1 મિનિટ. જી ચોક્કસથી કે લોકો ઠનગની રહ્યા છે. જી, અમને મોદી સાહેબ ઉપર બહુ ગર્વ છે અને મોદી સાહેબે પૂરા ઇન્ડિયામાં પૂરી બધી જ જગ્યાએ ઇન્ટરનેશનલમાં બધામાં બહુ સરસ રીતે કામ કરીને આપણા ભારતનું નામ રોશન કર્યું છે અને સરસ રીતે અમને પૂરેપૂરો એમના પર વિશ્વાસ પણ છે અને અમે ઈચ્છીએ છીએ કે તે હર વખતે તે જ ચૂંટાઈને આવે 2024માં પણ અને સરસ રીતે બધા પબ્લિકને સંતોષ થાય તે રીતે કામ કરેલું છે અને અમને ખૂબ જ ખુશી છે કે મોદી સાહેબ અમારા પોતાના પૂરા વિશ્વના લીડર છે અને અમે એમને અભિનંદન પણ આપીએ છીએ અને અમે આશા પણ કરીએ છીએ કે અમારી ઈચ્છાઓ બધી પૂરી કરે છે. સિનિયર સિટીઝનને પૂરે માન આપે છે અને આજના બધા જ નવ યુવાનોને નવ જનરેશન પણ એમને બહુ પૂરેપૂરી ઇજ્જત આપે છે અને એમનું બહુ સન્માન કરે છે અને અમે એવી આશા રાખીએ કે તે પ્રગતિ વધારે ને વધારે અમારી તરફથી બધાની સેવા કરે છે અને અમે બહુ જ ખુશ છીએ એમના માટે. ચોક્કસથી કે જે પ્રમાણે મોદી સાહેબને આવકારવા માટે લોકો ઠનગની રહ્યા છે. આ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે મહિલાઓ ખેસ પહેરી અને સેલ્ફીનો આનંદ માણી રહ્યા છે. ત્યારે જે મોદી સાહેબ જયારે આવી રહ્યા છે ત્યારે કઈ તૈયારી, કેટલો ઉત્સાહ આવે ને? મોદી સાહેબ આજે અમારા શહેરમાં હોવાના છે તો ઉત્સવ તો હોવાનો જ છે ને. અમને બહુ ઘણો ઉત્સવ છે. અમે બધા બહુ ઉત્સવથી આવેલા છે. ચોક્કસથી કે જે પ્રમાણે ઉત્સાહ મહિલાઓમાં જોવા મળી રહ્યો છે. ત્યારે અન્ય મહિલા છે જે પ્રમાણે નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે આવી રહ્યા છે, કેટલો ઉત્સાહ છે? યુવા છોકરાઓને લઈને આવ્યા છો? ઘણો ઉત્સવ છે. મોદી સાહેબ અમારા સુરત આવે છે
અમને ઘણો ઉત્સવ છે. અમે સવારના વહેલા ઉઠીને તૈયાર થઈને અહીંયા આવી ગયા છે. મોદી સાહેબ તો ચોક્કસથી કે વહેલા ઉઠીને લોકો અહીં આવી ચુક્યા છે ત્યારે આપણી સાથે અન્ય છે. આ જે પ્રમાણે અહીં આવ્યા છે, કઈ રીતની તૈયારી કરવામાં આવી છે ખાસ? હું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ નંબર 20 નો કોર્પોરેટર છું. સુરત મહાનગરપાલિકા દ્વારા અને ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા નરેન્દ્રભાઈ મોદી એરપોર્ટથી ડાયમંડ બુર્જ સુધીનો જે આખો રોડ છે ત્યાં લગભગ 25,000ની જનમેદની આખા રોડ ઉપર ઉભા રહીને માનનીય લોકલાડીલા વડાપ્રધાન અને વિશ્વ નેતા નરેન્દ્રભાઈ મોદીને આવકારવા માટે આખું શહેર અને ભાજપ થનગની રહ્યું છે. મોટી સંખ્યામાં બહેનો પણ અહીંયા ઉપસ્થિત છે કે જે સાહેબને જોવા માટે અને સુરત શહેરને જે નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યું છે એટલે આ શહેરમાં એક નવી ઉર્જા અને આખા દુનિયાનું વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બુર્જ જે આ શહેરની અંદર આકાર લઈ લીધું છે અને ઉદઘાટન પણ કરવા માટે અને આખા દેશની અંદર જયારે 3 વિધાનસભાની હેટ્રિક જીત પછી પહેલીવાર જો આ શહેરની અંદર પ્રથમવાર આવી રહ્યા છે તો આખા શહેરમાં ખૂબ મોટો ઉત્સાહ છે સાહેબને આવકારવા માટે.